હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ ડૉક્ટર યોગેશ ભોળા. આપણે આજે ધોરણ 11માં લેક્ચર નંબર 1 પ્રકરણ નંબર 4 જે ભણવાના છે રાસાયણિક બંધારણ અને એના આણ્વિક રચના જે છે એકમ નંબર, એમાં ભણવાના છે નિયમનિષ્ઠ ભાર. નિયમનિષ્ઠ ભાર કોને કહેવામાં આવે છે? નિયમનિષ્ઠ ભાર તો કે જે કંઈ પણ કોઈ પણ બંધારણ આપેલું હોય એ બંધારણમાં કુલ ઇલેક્ટ્રોન ગણવાને આપણે નિયમનિષ્ઠ ભાર કહીએ છીએ. એમાં કેટલા બંધ જોડાયેલા છે, એમાં બંધકારક, અબંધકારક અથવા કુલ ઇલેક્ટ્રોનની સંયોજકતાને આધારે આપણે ગણી શકીએ છીએ નિયમનિષ્ઠ ભાર. બરાબર. તો એનું સમીકરણ એવું જોવા મળશે કે નિયમનિષ્ઠ ભાર ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે આખું સમીકરણ યાદ રાખવાનું રહેશે. નિયમનિષ્ઠ ભાર ઇઝ ઇક્વલ ટુ પરમાણુના કુલ ઇલેક્ટ્રોન, પરમાણુના કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા, ઉદાહરણ દ્વારા જોશું એટલે ખ્યાલ આવશે, માઇનસ શું કરશું? તો કે અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા, બરાબર, માઇનસ આખા અહીંયા માઇનસ કન્ટિન્યુ છે 1/2 બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. ઉદાહરણ દ્વારા જોઈએ એટલે ખ્યાલ આવે કે નિયમનિષ્ઠ ભાર પહેલાં તો બંધકારક કોને કહીએ અને અબંધકારક કોને કહેવામાં આવે છે. બંધકારક જે બંધ બનાવે છે એને બંધકારક કહેતા હોય. અબંધકારક જે ટૂંકમાં આપણે લોન પેર તરીકે ઓળખીએ છીએ અથવા બંધ ના બનાવતા હોય, વધારાના ઇલેક્ટ્રોન જે કંઈ પણ છે એને આપણે કહેતા હોય, એને અબંધકારક કહેતા હોય. પરમાણુમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા, કુલ પરમાણુમાં ઇલેક્ટ્રોન, લુઈઝનો આપણે નિયમ ભણી ગયા છે. શું કહેતા હતા? લિથિયમથી શરૂઆત કરી હતી ને ભાઈ. લિથિયમ શું હતું? લિથિયમમાં તો કે લિથિયમમાં 1 ઇલેક્ટ્રોન હોય. લિથિયમ પછી બેરિલિયમ, તો બેરિલિયમમાં 2 ઇલેક્ટ્રોન હોય. બોરોનમાં 3 ઇલેક્ટ્રોન. બોરોન પછી કાર્બન 4 ઇલેક્ટ્રોન. નાઇટ્રોજન 5 ઇલેક્ટ્રોન. ઓક્સિજન ટોટલ 6 ઇલેક્ટ્રોન. આપણે હમણાં ઓક્સિજનની જ એક વાત કરશું, બરાબર. ઓક્સિજન પછી હેલોજન કોઈ પણ હોય તો હેલોજનમાં 7 ઇલેક્ટ્રોન. આ એક લુઈઝનો નિયમ આપણે ભણી ગયા હતા, તો એ ધ્યાનમાં રાખવાનો રહેશે. હવે આમાં કોઈ ઉદાહરણ દ્વારા લેવામાં આવે. સપોઝ ઓઝોનનું ઉદાહરણ લઈએ છીએ, O3. ઓઝોનનું બંધારણ શું થાય છે એ આ રીતે યાદ રાખીએ છીએ. અત્યારે આ રીતે યાદ રાખીએ છીએ. ઓક્સિજન પાસે કેટલા બંધકારક છે? જે આ બધા બંધકારક, એક ઇલેક્ટ્રોન છે એ બંધકારક છે. આ જે પેરમાં થાય છે, પેરમાં જે કંઈ પણ થાય છે એ અબંધકારક. કેવા છે? અબંધકારક. આ પેર જે છે એ અબંધકારક કહેવામાં આવે. ઓકે, આ અબંધકારક જે પેરમાં છે એ અબંધકારક છે. ઓકે, હવે અહીંયા ઓક્સિજનમાં 2 હતી, એમાંથી અહીંયા બંધ વપરાણો છે. તો હવે એક કેવું થયું? ઓક્સિજનની બંધકારક કેટલી હતી? 2 હતી. અને અબંધકારક કેટલી? 2 હતી. બંધકારક ટોટલ 3 થઈ ગયા. 3 થયું હોય એટલે શું આવે? ધન વીજભાર આવે. 3 થાય એટલે ધન વીજભાર આવ્યો છે. હવે અહીંયા શું કરશું? ઓછામાં ઓછા બંધ કેટલા બની શકે? 2 જ બની શકે. ત્રીજો આવ્યો એટલે ધન વીજભાર કર્યો છે. અને કઈ વપરાણી છે? એક અબંધકારક વપરાઈ ગઈ છે. હવે આ ઓક્સિજન પાસે કેટલા રહ્યા છે? તો આ ઓક્સિજન પાસે 2 અબંધકારક રહ્યા છે. શા માટે? 2 સંયોજકતા વપરાણી છે. આ ઓક્સિજન પાસે કેટલા અબંધકારક? 2. અને એક કેવી છે? તો કે અબંધકારક છે. એટલે કે એને ઋણ વીજભારિત તરીકે આપણે દર્શાવશું. વધારાની જે કોઈ પણ સંયોજકતા હોય એના કરતાં ઓછી જે કંઈ પણ વપરાય છે એને આપણે અબંધકારક તરીકે અથવા 1 ઇલેક્ટ્રોન દર્શાવીએ તો પણ ચાલે. 1 ઇલેક્ટ્રોન દર્શાવીએ તો પણ ચાલે. હવે આમાં નંબરિંગ આપી દઈએ. અને હું 1 કહું, અને 2 કહું, અને 3 કહું છું. ખાલી નંબર આપણે લેબલ કોઈ પણ રીતે આપી શકીએ, બુકમાં આપ્યું એ રીતે આપી શકીએ. સપોઝ ઓક્સિજન નંબર 1 ને ગણવો છે. ઓક્સિજન 1ની ઓક્સિજન જે કંઈ પણ 1 આપેલો છે એનું આપણે ગણવાનું છે નિયમનિષ્ઠ ભાર. કઈ રીતે? તો કે કુલ ઓક્સિજનમાં કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? ઓક્સિજનમાં કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન ટોટલ 6. કેટલા છે? 6 ઇલેક્ટ્રોન. તો એના 6 ના 6 એવી રીતે લખી દો. કુલ નિયમ આ જે લખીએ છીએ આ 1 નંબરના આપણે ગણીએ છીએ. કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 6. માઇનસ અબંધકારક આ ઓક્સિજનમાં કેટલા? આ બંધારણ જે આપ્યું છે બંધકારક નહીં, તો કે 1 અને 2. ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા છે? ટોટલ 1 પેર અને આ બીજો, ત્રીજો અને ચોથો, ટોટલ 4 ઇલેક્ટ્રોન થયા. માઇનસ 1/2 બંધકારક કેટલા? તો કે બંધકારક જે કંઈ પણ આપણે ઇલેક્ટ્રોન આપીએ છીએ એ બંધકારક આપણે ગણવા હોય તો કેટલા થશે? તો કે 1 ઇલેક્ટ્રોન અહીંથી ભાગીદારી થઈને બનાવે છે એટલે એ 1. બરાબર. બીજો કયો? તો કે
ટોટલ આ એક ને આ એક બે થયા, આ બે બીજાના. એક બંધ બનવા માટે ઓછામાં ઓછા કેટલા ઇલેક્ટ્રોન જરૂર પડે છે? 2 ઇલેક્ટ્રોન. તો ટોટલ કેટલા થયા છે? 2 ને 2 4 ઇલેક્ટ્રોન. તો ટોટલ 4 ઇલેક્ટ્રોન. હવે આનો જે કંઈ પણ થાય છે એ ભાંગી નાખીએ. અહીં શું થશે? 4 દુને 2 ગુણ્યા 2 એટલે 2 ઉડી જશે, અહીં 2 વધશે. 2 ગુણ્યા 2 કરીએ એટલે 4 થયા ને, 2 ઉડાડી દીધા. હવે શું થયું છે? તો કે 4 માંથી 2 ગયા તો અહીં કેટલા વધ્યા? 100 - 2, બરાબર ને? તો આન્સર શું આવશે? 4. આના નિયમનિષ્ઠ ભાર આ 1 નંબર જે છે એના કેટલા છે? 1 છે. હાલો 2 નંબરનું ગણીએ. 2 નંબરની વાત કરીએ. હવે 2 નંબરમાં 2 નંબરની નિયમનિષ્ઠ ભાર ગણવામાં આવે. શું થાય? કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા તો 6 ના 6 જ રહેશે ભાઈ, માઇનસ બંધકારક કેટલા? બંધકારક અહીંયા કેટલા છે? બંધકારક જો આપણી બુકમાં તમને જોશો 1 નંબરનું જે કંઈ પણ આપેલું છે એની વાત કરવામાં આવે છે. આપણે અબંધકારક ઇલેક્ટ્રોન, હવે જો અહીંયા અબંધકારક કેટલા રહ્યા છે? 2 જ ઇલેક્ટ્રોન રહ્યા છે. તો અબંધકારક 2 ના 2 -1/2. અબંધકારક કેટલા? અબંધકારક તમે જોઈ શકશો, અબંધકારક એક ડબલ બંધ બાદ તેના 2 ઇલેક્ટ્રોન. તો ટોટલ કેટલા છે? 1 2 અને 3, 3 દુને 6 ઇલેક્ટ્રોન. 6 ઇલેક્ટ્રોન જે કંઈ પણ થાય છે આ ઉડાડી દો. શું થયું? 2 માંથી 3 જાય, 1 વધે, 6 માંથી 1 જાય તો કેટલા ઇલેક્ટ્રોન આવશે? 5 ઇલેક્ટ્રોન જે છે. સોરી, આપણે આગળની જે કંઈ બાદ બાકી કરી હતી એ મિસ્ટેક હતી, બરાબર. આમાં શું થશે? તો કે બાદ બાકી જે કંઈ છે એવું કરશું એટલે શું તમને જોવા મળશે? તો કે આ જે છે 3 વધે, આ 2 વધે, 3 ને 2 5, એમાંથી 6 માંથી 5 જાય તો શું આવશે? 1 આવશે, બરાબર. જો 3 નંબરનું ગણવામાં આવે, 3 નંબરનું ઓક્સિજન કુલ ઇલેક્ટ્રોન 6. અબંધકારક કેટલા છે? અબંધકારક જો તમારી બુકમાં 3 નંબરનું આપણે જે કંઈ પણ લખ્યું છે એ જ આપેલું છે. અબંધકારક કેટલા છે? તો કે અબંધકારક જે કંઈ પણ લઈએ છીએ એ આપણે શું લેવામાં આવશે? ઋણ વીજભાર. અહીં કીધું હતું ને મેં કે ઋણ વીજભાર લેવામાં આવશે. હવે એક ઋણ વીજભાર તરીકે કેટલા ઇલેક્ટ્રોન લેશું? 2 ઇલેક્ટ્રોન. એક ઋણ વીજભાર = 2 ઇલેક્ટ્રોન. જે કોઈ પણ સંયોજકતા હોય એ સંયોજકતા ન વપરાય એટલે આપણે એને ઋણ વીજભારિત તરીકે લઈએ છીએ. જે ઇલેક્ટ્રોન ન હોય એને આપણે ઋણ વીજભારિત તરીકે લઈએ છીએ. આગળ એક 1 બાય 1 સ્ટેપ જોઈએ એટલે ખ્યાલ આવે. આ એક પહેલા નિયમ યાદ રાખી લેવું. શું થશે? પરમાણુમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા, કુલ ઇલેક્ટ્રોન અહીંથી જોવા મળશે તમને, બરાબર. અબંધકારક આવું બંધારણ આવડવું જોઈએ, ત્યાંથી ખબર પડે. 1/2 બંધકારક, બરાબર. જોઈએ આગળ એટલે ખ્યાલ આવે કે આખું કઈ રીતે સોલ્વ કરી શકીએ. ઓક્સિજનની જ વાત કરીએ. ઓઝોનનું બંધારણ તમે આ રીતે લખી શકો છો, બરાબર. અહીં પૂરી થઈ ગઈ છે, અહીં વધી ગઈ એટલે પ્લસ, અહીં એક ઓછી છે એટલે 2 સંયોજકતાથી, બરાબર. 2 બંધકારક હતા એટલે ઘટે છે, એક જ વપરાણી તો માઇનસ, અહીં 2 કરતાં વધી ગયું તો પ્લસ. ઓકે. હવે આની પાસે કેટલા રહ્યા છે? 2 આની પાસે 2 તો જ, આની પાસે 1 વપરાઈ ગઈ, 1 રહી છે. ઓકે. હવે નંબરિંગ આપી દો. 1 2 ને 3 1 ના ગણવા નાખીએ તો શું આવશે? કુલ ઇલેક્ટ્રોન 6. એમાં અબંધકારક આપણે ઇક્વેશન પ્રમાણે શું હતું? અબંધકારક હતું ને. અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા? અબંધકારક 4 -1/2. બંધકારક કેટલા? 1 બંધ બરાબર 2 ઇલેક્ટ્રોન. તો 2 છે તો ટોટલ 4 ઇલેક્ટ્રોન. શું થશે? 2 ઉડાડી દો એટલે 2 વધ્યા. શું થશે આન્સર? તો કે જે કંઈ પણ આન્સર તમે શોધો છો એ આન્સર તમને શું મળશે? તો કે 4 ને 2 6, 6 માંથી 6 જાય તો 0 આન્સર આવશે. 2 નંબરનું જે લેબલ આપ્યું છે એના ગણવામાં આવે 6 કુલ ઇલેક્ટ્રોન, બરાબર. અબંધકારક કેટલા છે? તો કે 2 છે -1/2. બંધકારક કેટલા છે? બંધકારક તો કે 3 બંધ છે. આ 1 2 ને 3, તો 3 દુને 6. શું થશે? આ 3 ઉડાડી દો, 6 માંથી 5 જાય તો +1. 3 નંબરનું ગણવામાં આવે તો જો ધન વીજભારિત હોય તો 0 ઇલેક્ટ્રોન લઈએ, ઋણ વીજભારિત હોય તો 2 ઇલેક્ટ્રોન લઈએ છે. તો હવે કેટલા થયા? ટોટલ 6 ઇલેક્ટ્રોન માઇનસ. અબંધકારક કેટલા? અબંધકારક આ 2 2 4 અને ઋણ વીજભારના 2, 6 ઇલેક્ટ્રોન -1/2 અને 2 ઇલેક્ટ્રોન બંધના 2 ઉડી જાય. શું વધ્યું? તો કે આપણે આન્સર શું આવશે? 1 આન્સર જે છે તમને એ કેવો આન્સર આવશે? તો કે આ કેટલા થયા? 100 ને 1 7 માંથી એટલે 100 માંથી 7 જાય તો કેવો આન્સર આવશે? -1. તો આ જે છે એ ત્રણેયની તમે અલગ અલગ રીતે ગણી શકો છો. તો આ તો નિયમનિષ્ઠ ભાર આપણો નિયમનિષ્ઠ ભાર. હવે એના પછીની થિયરી જે છે એ છે, હવે પછીના જે કંઈ જોવાનું છે અષ્ટકના નિયમની મર્યાદા. અષ્ટકના નિયમની મર્યાદા.
અષ્ટકના નિયમની મર્યાદા કોને કહેવામાં આવે છે? અષ્ટકના નિયમની મર્યાદા. તો કે આપણે અષ્ટકનો નિયમ ભણી ગયા હતા, સહસંયોજક બંધ અને આયનિક બંધ. બે પ્રકારના આપણે બંધ ભણ્યા હતા, સહસંયોજક અને આયનિક બંધ. બરાબર ને? આયનિક બંધને ઇલેક્ટ્રોન રચનાના આધારે જોતા હતા, સહસંયોજક બંધને શેના આધારે જોતા હતા? સહસંયોજકને એના બંધકારક અથવા અબંધકારક ઇલેક્ટ્રોનના આધારે કોની સાથે ભાગીદારી કરે છે એના આધારે આપણે જોવામાં આવ્યું હતું. ઓકે, હવે અહીંયા જે કંઈ પણ છે એ શું છે એની મર્યાદાઓ? તો કે મધ્યસ્થ પરમાણુ આયન, જે કોઈ પણ મધ્યસ્થ પરમાણુ આયન આપ્યું હોય એની પહેલી મર્યાદા એવી છે કે મધ્યસ્થ પરમાણુ આયન જે આપ્યા હોય એ 8 કરતાં ઇલેક્ટ્રોન ઓછા પણ ધરાવતા હોય. મધ્યસ્થ અહીંયા તમારી બુકમાં લિથિયમ ક્લોરાઇડ આપ્યું છે. શું આપ્યું છે? લિથિયમ ક્લોરાઇડ. પછી H2B, Be, બેરિલિયમ હાઇડ્રાઇડ, બરાબર ને, એ આપેલું છે. અને એક આપેલું છે બોરોન ટ્રાઇક્લોરાઇડ. આ 3 ઉદાહરણ આપેલા છે. હવે તમને હમણાં જ મેં કરાવ્યું છું ભાઈ, લિથિયમમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1 હોય. લિથિયમ પછી બેરિલિયમમાં કેટલા હોય? 2 હોય. અને બોરોનમાં કેટલા હોય? 3 ઇલેક્ટ્રોન હોય. ખાસ કરીને જેની સંયોજકતા 1 હોય, 2 હોય અને 3 હોય એ ક્યારે મધ્યસ્થ પરમાણુ આયન, જો પહેલી મર્યાદા એવું કહે છે મધ્યસ્થ પરમાણુ આયન, મધ્યસ્થ પરમાણુ આયન સાથે એક જ ઇલેક્ટ્રોન હોય છે. બરાબર? મધ્યસ્થ અહીંયા દર્શાવીએ, મધ્યસ્થ પરમાણુ આયન લિથિયમ લીધું છે તો એક જ ઇલેક્ટ્રોન હોય. ક્લોરીનમાં કેટલા હતા? 7 ઇલેક્ટ્રોન હતા ટોટલ 7 ઇલેક્ટ્રોન. તો આ 1 ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોનથી ભાગીદારી કરે છે. હવે ખરેખર શું આ અષ્ટકના નિયમનું પાલન કરે છે મધ્યસ્થ જે કોઈ પણ ભાગ લે છે એ ગણવામાં આવે? તો કે ભાઈ નહીં, 8 ઇલેક્ટ્રોન થતા નથી. કેટલા ઇલેક્ટ્રોન થાય છે? 2 જ ઇલેક્ટ્રોન થાય. તો કે મધ્યસ્થ પરમાણુ આયન જે છે એ ટૂંકમાં 8 ઇલેક્ટ્રોનનું ભાગીદારી કરતું નથી. જો અહીંયા બેરિલિયમ લેવામાં આવે તો બેરિલિયમનું તમે જોશો એક હાઇડ્રોજનનો બંધ હોય, એક બેરિલિયમનો હોય. બેરિલિયમનો 2 ઇલેક્ટ્રોન હોય તો 2 હાઇડ્રોજન સાથે એક બંધથી ભાગીદારી બનાવે. તો શું કરશે? ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થાય છે બેરિલિયમના? મધ્યસ્થ ધાતુ આયનની વાત કરીએ છીએ, ટોટલ 4 ઇલેક્ટ્રોન થાય છે. તો પણ 8 ઇલેક્ટ્રોન થતો નથી. તો એ શું થાય છે? તો કે એ જે કંઈ પણ છે એ અષ્ટકના નિયમનું પાલન કરતું નથી. બોરોન લેવામાં આવે, બોરોનના 3 ઇલેક્ટ્રોન હોય છે ભાઈ. કેટલા હોય છે? બોરોનના 3. એની સાથે ક્લોરીનના 7 ઇલેક્ટ્રોન હોય, પણ એમાંથી એક કેવું હોય? બંધકારક. તો એ બંધકારક બંધ બનાવે છે. એવી જ રીતે બધી બાજુ ક્લોરીન જે કંઈ પડશે એ ક્લોરીનના દર્શાવવામાં આવે. બરાબર? શું થાય? આવી રીતે બનશે બંધ. હવે આ મધ્યસ્થ ધાતુ આયન જે છે એના ઇલેક્ટ્રોન જોવામાં આવે. કેટલા થાય છે ભાગીદારી કરીને? તો કે 1, 2, 3, 4, 5 ને 6. આ પણ અષ્ટકના નિયમનું પાલન કરતો નથી. અષ્ટકના ઇલેક્ટ્રોન કેટલા હોવા જોઈએ? 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો કે અષ્ટકના અમુક નિયમ એવા છે કે જે અષ્ટકના નિયમનું પાલન કરતો નથી. તો આ પહેલી મર્યાદા હતી. બીજી મર્યાદા એવી કહેવામાં આવે કે એકી ઇલેક્ટ્રોન હોય. બીજી નિયમ એવો કહેવામાં આવે એકી ઇલેક્ટ્રોન એટલે આપણે NO2 ગ્રુપ જે છે એનું ઉદાહરણ નાઇટ્રાઇડ જે છે એનું જોવામાં આવે, અથવા NO2 નાઇટ્રિક ઓક્સાઇડ, અથવા NO2 જે છે એનું ઉદાહરણ લેવામાં આવે નાઇટ્રિક ઓક્સાઇડ. નાઇટ્રોજન ઓક્સિજન આ રીતે ડબલ બંધમાં જોડાયેલા હોય છે. કઈ રીતે એનું આપણે જોઈએ. નાઇટ્રોજનમાં અબંધકારક કેટલા? જો અહીંયા આ આપણે બોરોન પછી કાર્બન આવે, કાર્બનમાં 4 ઇલેક્ટ્રોન. નાઇટ્રોજનમાં 1 અબંધકારક, 3 બંધકારક. ઓકે, ઓક્સિજનમાં 2 અબંધકારક અને 2 બંધકારક. ઓકે, અહીંયા જોઈએ હવે નાઇટ્રોજનના લખ્યા છે આપણે, બરાબર ને? શું થશે? સરળતા ખાતર દર્શાવી શકીએ એટલે મેં અહીંયા 2 ઇલેક્ટ્રોન આવી રીતે દર્શાવે છે. ઓક્સિજનને અહીંયા દર્શાવીએ, ઓક્સિજનની સરળતા ખાતર દર્શાવી શકીએ એવી રીતે 100 ઇલેક્ટ્રોન દર્શાવે છે. આ એક બંધ બને, આ 2 બંધ, એટલે આ બંધ બની ગયો. હવે શું થયું છે? તો કે આ બંધ તો બની ગયો છે ભાઈ, પણ એકી ઇલેક્ટ્રોન આવતા હોય. કેવા આવતા હોય? એકી ઇલેક્ટ્રોન. જો અહીંયા મધ્યસ્થ ધાતુ અહીંયા કોઈ પણ નાઇટ્રોજન લીધું તો નાઇટ્રોજનમાં જો અત્યાર સુધી બેકી સંખ્યામાં અષ્ટકના નિયમમાં બેકી આવતા 8 કેવી થઈ? બેકી સંખ્યા. અહીં કેવું છું? નાઇટ્રોજન ઉપર 1 આવ્યો છે, 2 અને 1 3 એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન આવતા હોય. તો એ એક કેવી થઈ છે? મર્યાદા થઈ છે. શેની મર્યાદા થઈ છે? તો કે એ મર્યાદા આપણે અષ્ટકના નિયમની મર્યાદા. આવી જ રીતે NO2 જે છે એ પણ તેની મર્યાદા જોવા મળે છે. એના પછી વિસ્તરિત. એના પછીની ત્રીજી કઈ મર્યાદા છે? તો કે વિસ્તરિત. કઈ રીતે વિસ્તરિત? તો કે અમુક એવા સલ્ફરના અથવા જે કોઈ પણ તત્વો આપેલા છે, અમુક એવા તત્વો આપેલા છે કે જેને 8 કરતાં સંયોજકતા વધી જાય છે. અષ્ટકના નિયમમાં 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, એના કરતાં પણ શું થાય છે? વધી જાય છે. 8 ઇલેક્ટ્રોન કરતાં વધે એના અષ્ટકનો નિયમ જોઈએ. ઉદાહરણ તરીકે PF5, બરાબર ને? PF5 ની વાત કરશું. આનો આકાર કેવો હોય છે એ આપણે આગળ ભણશું એટલે ખ્યાલ આવશે તમને, પણ હું અત્યારે તમને સમજાવી દઉં. ત્રિકોણીય દ્વિપિરામિડલ હોય છે. કેવો હોય છે? ત્રિકોણીય દ્વિપિરામિડલ. આ પ્રકારનો આકાર હોય છે. પણ
તમે આપણે આ એકમ પૂરું કરશો ત્યાં તમે એ ભણી જશો ભાઈ કઈ રીતે હોય એક ઇલેક્ટ્રોન જો ફ્લોરિનમાં 3 કેવા હોય અબંધકારક હોય ને એના પછી હેલોજન આવતો હતો ને હેલોજન અહીં ફ્લોરિન લખીએ 3 અબંધકારક હોય અને એક બંધકારક તો આ બંધકારક ફોસ્ફરસ ફોસ્ફરસ કેમ આવે નાઇટ્રોજન ફેમિલીમાં ફોસ્ફરસ કેમ આવે નાઇટ્રોજન તો એની પાસે જો 3 કેવા હોય તો કે 3 અબંધકારક અને 2 બંધકારક પણ અહીંયા જે અબંધકારક છે એ પણ ઇલેક્ટ્રોન વપરાઈ જાય ફોસ્ફરસની સંયોજકતા 3 હોય એવું જરૂરી નથી 3 અથવા 5 પણ હોઈ શકે ને અહીંયા 5 એની વાપરવામાં આવી છે એવી જ રીતે અહીંયા જે કંઈ પણ જરૂર છે એ જ હવે હું દર્શાવીશ બધા ઇલેક્ટ્રોનની દર્શાવીશ બરાબર આપણે આની જરૂર છે મધ્યસ્થ ધાતુ આયનના કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા હવે કેટલી થઈ છે જોઈએ કુલ ઇલેક્ટ્રોનની તો પહેલા ફોસ્ફરસમાં કેટલા છે 1 2 3 4 ને 5 5 ઇલેક્ટ્રોન એ કોની સાથે ભાગીદારી કરે છે ફોસ્ફરસ સાથે તો આ ફોસ્ફરસમાં 5 ને 1 6 7 8 9 ને 10 ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા છે 10 ઇલેક્ટ્રોન અષ્ટકના નિયમનું પાલન કરતું નથી ભાઈ જે અષ્ટકનો નિયમ શું કહે છે તો કે 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ પણ અહીં તો કેટલા થઈ જાય છે 10 આ pf5 ની વાત કરી છે એવી જ રીતે sf6 ની વાત કરવામાં આવે sf6 તમે જોઈ શકો છો sf6 માં સલ્ફરની જે છે એમાં અષ્ટકનો આકાર હોય છે બરાબર અષ્ટક શું થાય સલ્ફરના 100 ઇલેક્ટ્રોન એક રીતે ભાગીદારી થાય એ કોની સાથે ભાગીદારી કરે કોની સાથે તો કે એ ફ્લોરિન સાથે ભાગીદારી કરે તો ટોટલ કેટલા સલ્ફરના તો કે 1 2 3 4 5 ને 100 એ અને 100 કોની સાથે ભાગીદારી કરે તો કે ભાગીદારી એ બીજા 100 સલ્ફર 100 ફ્લોરિન સાથે કરે છે તો ટોટલ કેટલા થયા 12 ઇલેક્ટ્રોન થયા છે તો આમાં અષ્ટકના નિયમનું પાલન કરતો નથી તો આવા જે કંઈ પણ છે એ અષ્ટકના નિયમનું પાલન કરતા નથી એવી મર્યાદાઓ છે એના પછીનું જે કંઈ પણ ઉદાહરણ લઈએ છે એ લેવામાં આવે આવા ઘણા ઉદાહરણ છે જે અષ્ટકના નિયમનું પાલન કરતા નથી અમુક એવા છે કે એની કઈ રીતે સલ્ફરની સંયોજકતા જે કંઈ પણ લઈએ છે એ સલ્ફરની સંયોજકતા ઉપર આધાર રાખતું હોય છે કઈ રીતે તો કે ડાયસલ્ફાઇડ ક્લોરાઇડ લઈએ છે ડાયસલ્ફાઇડ ક્લોરાઇડ HCl2 તો એનું ગણવામાં આવે તો સલ્ફરની ઓલામાં શું લીધું હતું જો હમણાં SF6 સલ્ફરની સંયોજકતા કેટલી હતી 6 હતી અહીંયા વાપરવામાં આવે તો સલ્ફરની સંયોજકતા 2 પણ હોય છે ભાઈ કેવી હોય 2 તો સલ્ફરની કોઈ પણ સંયોજકતા હોઈ શકે છે બરાબર સલ્ફર જે લઈએ છે એમાં સલ્ફર દ્વિબંધથી જોડાયેલો હોય છે હવે અહીંયા શું થાય છે અહીંયા અષ્ટકના નિયમનું પાલન થાય છે કે નહીં ભાઈ અષ્ટકના નિયમનું પાલન કરવા માટે શું થાય તો કે ગણીએ 2 2 4 5 6 7 ને 8 જો ડાયમેરિક ફોર્મ હોય ડાયમેરિકમાં હોય આ રીતે SL2 હોય તો એ અષ્ટકના નિયમનું પાલન કરે છે તો 8 થાય પણ એના સલ્ફર છે ફોસ્ફરસ છે એની સંયોજકતા નક્કી કરી શકતા નથી કોઈ પણ સંયોજકતા લઈ શકીએ છે તો આ તે આપણી અષ્ટકના નિયમની ટૂંકમાં મર્યાદાઓ હતી બરાબર હવે ખામી શું છે તમારી બુકમાં આપેલી એ પ્રમાણે અષ્ટકના નિયમની બીજી કંઈક આપેલી છે કઈ છે તો કે ઉમદા વાયુ જે છે એ ઉમદા વાયુની નિષ્ક્રિયતા જે થવી જોઈએ એ નિષ્ક્રિયતા ઉમદા જે કોઈ પણ વાયુ લઈએ છે એ વાયુ ઉમદા વાયુ એટલે કે નિયોન છે ઝેનોન છે રેડોન છે આ જે કોઈ પણ છે બરાબર ને એ વાયુની આસપાસ ક્રિપ્ટોન ઝેનોન ક્રિપ્ટોન એની સાથે ઓક્સિજન અને ફ્લોરિન જોડાયેલા હોય ઓક્સિજન અને ફ્લોરિન કોઈ પણ વધારે વિદ્યુત ઋણતાવાળા હોય એ પણ જોડાયેલા હોય છે એને સિવાયની બીજી એવું કહેવામાં આવ્યું છે કે આનો આકાર સમજાવી શકાતો નથી આ જે કંઈ છે ટૂંકમાં આપણે એનો આકાર જ્યારે ઇલેક્ટ્રોન પાલન ન થતું હોય ત્યારે આકાર સમજાવી શકતા નથી અને ત્રીજું એવું કહેવામાં આવે છે કે આ જે કંઈ જેનો આકાર ન સમજાવી શકીએ એ સ્થાયી અવસ્થામાં જોવા મળતા નથી જે કોઈ પણ આપણે સમજાવીએ છીએ એનો આકાર ન સમજાવી શકીએ એ સ્થાયી અવસ્થામાં આપણે લઈ શકતા નથી તો આ તે ટૂંકમાં એની ખામીઓ બધી ટૂંકમાં જે કંઈ પણ આપણે ભણ્યા છે એની ખામીઓ તરીકે ઓળખવામાં આવે છે એક બીજું આપણે ઉદાહરણ જોઈએ જેથી ખ્યાલ આવે નિયમનિષ્ઠ ભાર ગણવા માટે નિયમનિષ્ઠ ભાર કઈ રીતે ગણી શકીએ છીએ સપોઝ તમને ઉદાહરણ તરીકે CO2 આપ્યું છે CO2માં શું કરવાનું છે કોઈનો ગણવાનો કીધો છે તમને કોઈના ગણવાના કીધા છે કઈ રીતે બંધ બનાવશે રેખીય આકારમાં આ રીતે બંધ જોડાયેલા હોય
નંબરિંગ આપી દઈએ નિયમનિષ્ઠ ભાર ગણવા માટે 1 2 3 બરાબર. એક ઉદાહરણ એટલે લીધું કે જેથી તમારો કન્સેપ્ટ જે છે એ ક્લિયર થઈ જાય. હાલો ઓક્સિજનનો ગણીએ. એક નંબર જે છે એનો નિયમનિષ્ઠ ભાર શું હતું પહેલા? કુલ 100 ઇલેક્ટ્રોન. ઓક્સિજનના ટોટલ 100 ઇલેક્ટ્રોન છે માઇનસ અબંધકારક કેટલા? અબંધકારક કેટલા છે? તો કે અબંધકારક જે કંઈ પણ આપણે લઈએ છીએ એ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા ટોટલ 4 છે. જો અહીંયા 2 તો વપરાઈ ગઈ. માઇનસ 1/2. હવે કેટલા? તો કે બંધકારક કેટલા? બંધકારક એક ડબલ બોન્ડના 2 ઇલેક્ટ્રોન, તો ટોટલ 2 છે તો 4 ઇલેક્ટ્રોન. બરાબર. શું કરશું? આ 2 ઉડી જાય. 2 ને 100 કેટલા આવશે? 0 આવશે. નિયમનિષ્ઠ ભાર 0 આવે. સપોઝ 2 નંબરનું ગણવામાં આવે. કાર્બનની વાત કરીએ. કાર્બનમાં કુલ ઇલેક્ટ્રોન કેટલા છે? કાર્બનના કુલ ઇલેક્ટ્રોન 4 છે. માઇનસ શું કરશું હવે? તો કે એના અબંધકારક 0 છે. કાર્બનમાં અબંધકારક કેવા છે? 0 છે. જો પેરમાં નથી. માઇનસ 1/2 બંધકારક 4 શું થશે? તો કે 0. શું થાય છે? નિયમનિષ્ઠ ભાર એટલે કે 0 થયું છે. જો બાદ બાકી 0 નહીં થાય. શું થશે? તો કે 2 શું થશે? બાદ બાકી કરો એટલે +2. ખ્યાલ આવ્યો? ઓકે. એવી જ રીતે નિયમનિષ્ઠ ભાર કોઈનો પણ ગણવાનો કહે. સપોઝ 3rd નંબરનો ગણવાનો કહે તો ટોટલ 6 ઇલેક્ટ્રોન બરાબર. એમાં 4 અબંધકારક અને 4 અબંધકારક 4 અને 4 બંધકારક. તો કેટલા આવશે આન્સર? તો તમને આન્સર 0. તો આ પ્રકારનું કોઈનું પણ તમને જો ગણવાનું કહે તો તમે ગણી શકો છો નિયમનિષ્ઠ ભાર. ઓકે. હજી એક ઉદાહરણ લઈએ જેથી તમને ખ્યાલ આવે. નિયમનિષ્ઠ ભાર માટેનું ઉદાહરણ આપણે દ્વારા સમજીએ. N2 વાયુ કહીએ ને, કઈ રીતે બંધ હોય? નાઇટ્રોજન ટ્રિપલ બંધ નાઇટ્રોજન હોય. કઈ રીતે? ન ખબર પડે તો ભાઈ તો કે નાઇટ્રોજનમાં એક અબંધકારક અને 3 કેવી હોય? અબંધકારક. સરળતા ખાતર દર્શાવી શકીએ એટલે આવી રીતે હું દર્શાવું છું. બરાબર. શું કરશે? આ બંધ બનાવે, આ બંધ બનાવે, આ બંધ બનાવે. હવે આને 1 નંબર કહું, આને 2 નંબર કહું. હવે સમીકરણમાં મૂકીએ. શું હતું પહેલાં? અને 1 નંબરનું ગણીએ. 2 નું સેમ જ થશે ભાઈ. બરાબર. 1 નંબરનું ગણીએ, બાકીનું એમને. નાઇટ્રોજનમાં કુલ ઇલેક્ટ્રોન કેટલા? 5. માઇનસ અબંધકારક કેટલા? અબંધકારક 2. બરાબર ને? અબંધકારક કેટલા? 2. માઇનસ 1/2 બંધકારક કેટલા? તો કે અબંધકાર 2 અને 2 4 ને 6 ટોટલ બંધકારક 6. એટલે શું થશે? 3. 5 માંથી 5 જાય તો 0. તો આ રીતે કોઈ પણ તમે કોઈનું પણ ગણી શકો છો નિયમનિષ્ઠ ભાર. બરાબર. તો આજનો લેક્ચર જે કંઈ પણ હતો આપણો એ આ તો નિયમનિષ્ઠ ભાર અને બીજું સાથે સાથે જે કંઈ છે એ છે આપણું અષ્ટકના નિયમની મર્યાદા. તો હોમવર્કમાં આપણે લખવાનું છે નિયમનિષ્ઠ ભાર સમજાવો. આ પહેલો પ્રશ્ન. અને બીજો છે અષ્ટકના નિયમની મર્યાદા. અષ્ટકના નિયમની મર્યાદા. આ બેની આપણે જે છે એ સમજાવવાના રહેશે. તો આજનો લેક્ચર આપણે અહીંયા રાખશું. થેન્ક યુ ઓલ ઓફ યુ.